विद्यार्थी मित्रों, श्री एमबी कणोद हाईस्कूल पालनपुर आपनु हार्दिक स्वागत करे छे। मित्रों, कोविड-19 महामारीना कारणे આપણે ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખ્યું છે। બીજા સત્રમાં આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન જેમાં પાઠ 16 આબોહવા એના વિશે આપણે અભ્યાસ કરીશું। તો આબોહવા એટલે શું? સૌપ્રથમ આપણે એના વિશે ચર્ચા કરીએ। તો આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ। આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ જે 35 કે વધુ વર્ષોથી વર્ષા ઋતુ, ઉનાળો કે શિયાળો સરેરાશ હવામાનની પરિસ્થિતિ પરથી આબોહવા નક્કી કરવામાં આવે છે। આબોહવા એ ઘણા વર્ષોની લાંબા સમયગાળાની હવામાનની વિવિધ પરિસ્થિતિઓની સરેરાશ છે। તો મિત્રો, હવાનો જે હવામાનનો આધાર, આબોહવાનો આધાર તાપમાન, હવાનું દબાણ, ભેજ, વરસાદ, ધુમ્મસ, વાદળ એના પર રહેલો છે। તો મિત્રો, આ રીતે જે મૂળ અરબી ભાષાનો શબ્દ મૌસિમ, એના પરથી મોસમી પવનો એ શબ્દ આવ્યો છે। હવે ઋતુ પરિવર્તન કેવી રીતે થાય છે તે તો પૃથ્વીના ધરીભ્રમણના કારણે પૃથ્વી જે છે એ પોતે ધરીભ્રમણ કરતી કરતી સૂર્યની આજુબાજુ ફરે છે, તો એના કારણે ઋતુઓ અનુભવાય છે। પૃથ્વી છે એ દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ એ રીતે સહેજ ઉત્તર ધ્રુવમાં નમેલી છે। જ્યાં સૂર્યના કિરણો સીધા પડે ત્યાં ઉનાળો, જ્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે ત્યાં શિયાળો, અને એ રીતે ઋતુઓ અનુભવાય છે। ધરીભ્રમણ અને કક્ષાભ્રમણ, તો કક્ષામાં રહીને પોતે ગતિ કરે છે, જેના જનજીવન પર અસર થાય છે ખોરાક, પોશાક, રહેઠાણ। એ રીતે ભારતમાં સામાન્ય રીતે 3 ઋતુઓનો અનુભવ થાય છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું। તો આમ ભારતની આબોહવા અને વિવિધતા, જેના કારણે અહીંયા તમને એક ચાર્ટ બતાવું છું, જે તમને દેખાતો હશે। સૂર્ય છે, પૃથ્વી છે, અને એ ધરીભ્રમણ અને પરિક્રમા, એ બંને વસ્તુનો અહીંયા ચાર્ટ આપેલો છે। અભ્યાસ કરો મિત્રો એનો। તો કટિબદ્ધ જેને કહેવાય, ઉષ્ણ કટિબદ્ધ, સમશીતોષ્ણ કટિબદ્ધ। તો જે સૂર્યના કિરણો વધુ પડે ત્યાં ઉષ્ણ કટિબંધ કહેવાય। હવે આબોહવાને પરિબળ અસર કરતા પરિબળો, તો એમાં અક્ષાંશ છે, સમુદ્રથી અંતર છે, સમુદ્રથી સપાટીની ઊંચાઈ છે, વાતાવરણીય દબાણ અને પવનો છે। આ બધું જ પરિબળો છે એના આબોહવા ઉપર અસર કરે। તો સમુદ્રથી અંતર દૂર હોય અને સમુદ્રથી અંતર નજીક હોય, એ રીતે આબોહવામાં ફેરફાર થાય છે। સમુદ્રની સપાટીની ઊંચાઈ, જેના કારણે પણ દબાણ ઘટતું જાય છે અને ફેરફાર થાય છે। વાતાવરણીય પવનોના કારણે પણ ફેરફાર થાય છે। ભારતનું ઋતુચક્રની વાત કરીએ તો અહીંયા ઋતુચક્રનો સરસ મજાનો ચાર્ટ આપેલો છે। મિત્રો, એ ચાર્ટ બરાબર અભ્યાસ કરો। તમે અગાઉના ધોરણો ભણી ચૂક્યા છો કે શિયાળો, ઉનાળો અને ચોમાસું અને એની પેટા ઋતુઓ જે છે એનો ચાર્ટ બરાબર અહીંયા બતાવેલો છે, તો એનો પણ તમે અભ્યાસ કરો મિત્રો। જો શિયાળો જે છે ડિસેમ્બર થી ફેબ્રુઆરી સુધી, ઉનાળો જે છે માર્ચ થી મે સુધી, વર્ષા ઋતુ છે જૂન થી સપ્ટેમ્બર સુધી, અને પાછા ફરતા મોસમી પવનો ઓક્ટોબર થી નવેમ્બર સુધી। તો આ ઋતુચક્રનો પણ આપણે અભ્યાસ કર્યો। હવે એ રીતે શિયાળાની અંદર હિમવર્ષા પણ થાય છે। તો હિમવર્ષા એટલે શું? બરફની વર્ષા એટલે હિમવર્ષા, જ્યાં હિમ પડે। હવે ભારતમાં હવામાન બાબતે જેટ સ્ટ્રીમ, જેને બંને ગોળાર્ધમાં આશરે 30 અક્ષાંશથી આસપાસ 8 થી 15 કિલોમીટરની ઊંચાઈએ
વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો વાતા જોવા મળે છે એને જેમ સ્ટ્રીમ કહે છે. તો મિત્રો એ પણ યાદ રાખો. પછી પશ્ચિમી વિક્ષોભ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સી. તો પશ્ચિમી વિક્ષોભ એટલે શું? તો પશ્ચિમ એશિયા ઉપર રચાતો જેટ સ્ટ્રીમ પૂર્વ દિશામાં વાય છે અને તેની અસર પશ્ચિમ એશિયાના દેશો ઉત્તર ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન પવનોની વાતા ધૂળના તોફાનો આ બધા પહોંચાડે છે. એને કારણે કમોસમી વરસાદ પડે છે અને ખેતીને ખૂબ નુકસાન થાય છે. તો કમોસમી વરસાદ એટલે શું એ મિત્રો પણ આપણે જાણી ચૂક્યા. હવે અલ નીનો. તો અલ નીનો એ સ્પેનિશ ભાષાનો એક શબ્દ છે. તેનો શાબ્દિક અર્થ છે નાનું બાળક. અલ નીનો અર્થ થાય છે નાનું બાળક. આ નામ પેરુના માછીમારોએ બાળ ઈસુના નામ પરથી આપેલ છે, કારણ કે સામાન્ય રીતે તેનો પ્રારંભ નાતાલની આસપાસ જોવા મળે છે. વાતાવરણીય તથા સામૂહિક અસરોથી દક્ષિણ અમેરિકાના પેરુ દેશની પશ્ચિમે પેસિફિક કિનારા નજીક ગરમ પ્રવાહ ઉદ્ભવે છે અને આ પ્રવાહ પશ્ચિમ તરફ વહે છે અને તેની અસર ભારત સુધી અનુભવાય છે. તો અલ નીનોની તમને ખબર પડી ગઈ મિત્રો. હવે આઈટીસી ઝોન. તો વ્યાપારી પવનો જ્યાં ભેગા થાય છે ત્યાં વિષુવવૃત્ત ઉપર વિશાળ હવાનું દબાણ રચાય છે અને તેને આંતર ઉષ્ણ કટિબંધીય અભિસરણ ક્ષેત્ર કહેવામાં આવે છે, જે આઈટીસી ઝોન તરીકે ઓળખાય છે. તો એ રીતે મિત્રો તમને સમજાયું. હવે ગ્રીષ્મ ઋતુ એટલે ઉનાળાની ઋતુ, એ પણ આપણે પરિચિત છો માર્ચ થી મે સુધી. તો એમાં નોર્વેસ્ટરની વાત કરીએ તો ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વ હવાનું હલકો દબાણ રચાય છે, બિહાર સુધી વિસ્તરેલું છે, જેના લીધે ઝારખંડ અને એશિયાના ઉચ્ચ પ્રદેશ વિસ્તારોમાં નોર્વેસ્ટ કહે છે, જે સ્થાનિકમાં કાળ વૈશાખી, ગુજરાતી સ્થાનિક ભાષામાં કાળ વૈશાખી કહેવાય અને ત્યાંની ભાષામાં નોર્વેસ્ટર કહેવાય છે, જે ઘણું નુકસાન કરે છે અને લૂ પણ કહે છે. લૂ એટલે શું? તો ગરમ પવનો વાય, ડમરીઓ ઉડે અને એના કારણે એ લૂ તરીકે ઓળખાય છે અને મનુષ્ય અને પશુ પક્ષીઓ લૂ લાગે તો ક્યારેક મોતને પણ ભેટે છે. આમ્રવૃષ્ટિ એટલે શું? તો બંગાળની ખાડી અને અરબ સાગર ઉપરથી ઉષ્ણકટિબંધીય ચક્રાવાત તૈયાર થતા હોય છે. કિનારા તરફ આગળ વધતા કિનારાના પ્રદેશમાં ક્યારેક ભારે નુકસાન સર્જે છે, જેના કારણે ત્યાં વરસાદ પડે છે અને કેરી પકવવામાં મદદરૂપ થાય છે. એટલા માટે કરી એને આમવૃષ્ટિ કહે છે. ત્યારબાદ હવે વર્ષા ઋતુની વાત કરીએ તો વર્ષા ઋતુ જે છે એ નૈઋત્યના મોસમી પવનો પણ એને કહેવામાં આવે છે. ત્યાંથી મોસમી પવનો વરસાદ લાવે છે નૈઋત્યમાંથી અને મોટા ભાગના સમુદ્ર કિનારા ઉપરથી વરાળ બની અને એ આકાશમાં ચડે છે, વાદળ બંધાય છે અને હવાનું હલકું દબાણ રચાય છે, જેના કારણે અરબ સાગર પરથી વાતા મોસમી પવનો અને બંગાળની ખાડી પરથી વાતા મોસમી પવનો વરસાદને આમંત્રણ આપે છે. તો વરસાદ કેવી રીતે પડે છે એ પણ મિત્રો આપણને ખબર પડી ગઈ. સાગર ઉપરથી વાતા મોસમી પવનો, ઢોળાવ ઉપરથી વાતા મોસમી પવનો. તો જેમ 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 હવાનું દબાણ વધતું જાય છે અને ત્યાં વરસાદનું પ્રમાણ પણ વધતું જાય છે. તો અહીંયા મિત્રો વરસાદના અને હવાના બંને નકશા આપ્યા છે. મિત્રો બરાબર જુઓ, અભ્યાસ કરો તમે અને એના કારણે આ રચાય છે. હવે અહીંયા 400 થી વધુ વરસાદ પડે છે એનો નકશો, 200 થી 400 નો વરસાદ પડે છે એનો નકશો છે. તો મિત્રો એનો બરાબર અભ્યાસ કરો તમે. હવે બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો કે જે ગારો, ખાસી અને જયંતિયાની ટેકરીઓની ઢોળાવો ઉપરથી વરસાદ વધારે પડે છે, તો એ બંગાળની ખાડી ઉપરથી પવનો વરસાદ લાવે છે. અને વરસાદનો ક્રમભંગ. તો ક્રમભંગ એટલે દાખલા તરીકે 1 2 3 4 5 એક ક્રમ કહેવાય. એટલે ચોમાસાની ઋતુની અંદર વરસાદ ક્રમિક વરસે પણ ક્યાંક ક્યાંક ક્રમભંગ થાય, ક્યારેક વરસાદ આવે અને ક્યારેક ના પણ આવે. તો ક્રમભંગ એટલે શું એ પણ તમને ખબર પડી ગઈ. મોન્સૂન બ્રેક કહેવાય જેને અંગ્રેજીમાં. નિર્વર્તન પાછા પડતા મોસમી પવનો ઓક્ટોબર થી નવેમ્બર ની વાત કરીએ તો એને ઓક્ટોબર હીટ તરીકે ઓળખવામાં આવે છે, ભાદરવી તાપ તરીકે ઓળખવામાં આવે છે, જે પાછા પડતા મોસમી પવનોની ઋતુ તરીકે
ઓળખાય છે. આબોહવા અને માનવ જીવન. તો મિત્રો આ જે આબોહવા જે છે અને એની સાથે માનવ જીવન સંકળાયેલું છે. તો આબોહવા જેમ જેમ શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, તો મિત્રો આપણને ખબર છે કે આબોહવાની અસર માનવ અને પશુ પક્ષી ઉપર, ખોરાક ઉપર, વનસ્પતિ ઉપર, પાક ઉપર, બધા જ ઉપર એની અસર કરે છે. તો મિત્રો જેમ શિયાળો હોય તો આપણે ખોરાક ચેન્જ કરવો પડે, ગરમ ખોરાક ખાવા પડે, ગરમ સ્વેટર પહેરવા પડે. એ જ રીતે ઉનાળો આવે તો સુતરાઉ કપડાં પહેરવા પડે, હલકો ખોરાક ખાવો પડે, પ્રવાહી ખોરાક વધારે લેવો પડે. ચોમાસું આવે તો ભેજવાળું વાતાવરણ હોય, છત્રીનો ઉપયોગ કરવો પડે, રેનકોટનો ઉપયોગ કરવો પડે. એવી જ રીતે પશુ પંખીઓ ઉપર પણ આની અસર થાય છે. તો મિત્રો આ રીતે ઋતુઓની અસર જે છે એ માનવ જીવન ઉપર થાય છે, પ્રદેશ પ્રમાણે થાય છે, ખોરાક પ્રમાણે થાય છે, વાહન વ્યવહારમાં પણ એ રીતે ફેરફાર થાય છે. તો ચોમાસાની અંદર નદીઓ વહેતી હોય છે, જેના કારણે હોળીનો વ્યવહાર પણ વાહન વ્યવહારમાં થાય છે. એવી રીતે લાકડાનો જે ઉદ્યોગ જે છે, તો ઉનાળાની અંદર નદીઓ સુકાઈ ગઈ હોય તો એ હોળીનો વ્યવસાયમાં થતો નથી. લાકડા એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવા માટે પણ નદીઓનો ઉપયોગ થાય છે મિત્રો. તો આમ ઘાસચારામાં ચોમાસા દરમિયાન પશુઓને સારો ઘાસચારો મળી રહે છે. પશુ પંખીઓને ઉનાળામાં થોડી તકલીફ પડે છે પાણીની, અને છાયા નીચે ઢોર છે, ઢાંકર છે, બેસે છે. પક્ષીઓ માળામાં બેસે છે, માણસ પોતે પોતાના ઘરમાં રહે છે, છાયલો શોધે છે. આમ મિત્રો હવામાનની અસર દરેક જીવજંતુ ઉપર, મનુષ્ય ઉપર પડે છે, ધંધા રોજગાર ઉપર પણ પડે છે, ખેતીના પાક ઉપર પડે છે. ચોમાસામાં થતા પાક, શિયાળામાં થતા પાક, ઉનાળામાં થતા પાક. તો આમ એ ખેત મજૂરોને પણ સ્થળાંતર કરવું પડે છે. આમ જ્યારે હવામાનની અસર દરેક જનજીવન ઉપર પડે છે, તો ભારતીય હવામાન વિભાગની કચેરી આપણા દેશના હવામાન અંગેના સમાચાર રેડિયો, ટીવી, વર્તમાનપત્રોની વેબસાઇટ દ્વારા બહાર પાડે છે. 1875માં કોલકાતામાં કરવામાં આવેલી તેની મુખ્ય કચેરી 1905માં પુણેમાં અને હવે દિલ્હી ખાતે ખસેડવામાં આવી છે. તો તમારે પ્રશ્ન આવે કે હવામાન ખાતાની મુખ્ય કચેરી ક્યારે સ્થપાઈ અને ક્યાં સ્થપાઈ? તો 1875 કોલકાતામાં, અને મુખ્ય કચેરી હવે પુણેમાં અને ત્યારબાદ દિલ્હીમાં ખસેડવામાં આવી છે. પ્રાદેશિક કચેરીઓ ક્યાં આવેલી છે? તો ચેન્નઈ, ગુવાહાટી, કોલકાતા, મુંબઈ, પુણે, નાગપુર, આ દરેક રાજ્યના પાટનગરમાં આવેલી છે. હવામાન વિભાગ દ્વારા ભારતથી લઈને એન્ટાર્કટિકા સુધી નિરીક્ષણ કેન્દ્ર સ્થાપવામાં આવ્યા છે, જેના આધારે હવામાનની આગાહી થાય છે. તો મિત્રો આપણે આ હવામાન વિશેનો અભ્યાસ કર્યો. એનું સ્વાધ્યાય, અભ્યાસ, ખાલી જગ્યા, ટૂંકા પ્રશ્નો, કારણો, નકશા પૂરવા, આ વગેરે કામ જે છે એ તમને હોમવર્કમાં આપું છું. તો એ મિત્રો તમે કામ પૂરું કરજો સરસ રીતે, અને બહુ મહેનત કરજો, અને સારી રીતે આપણું ભવિષ્ય ઓનલાઈન દ્વારા ઉજ્જવળ બને એવી મારી હાર્દિક શુભેચ્છા.